ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આનંદનગર વિસ્તારમાંથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે વધુ 3ના નામ ખુલ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસે બાતમીને આધારે આનંદનગર વિસ્તારના ગોકુલનગર બુધા મામાના ઓટલે બેઠેલા રાકેશ ઉર્ફે રાકો દિનેશભાઈ મકવાણા, મેહુલ ઉર્ફે ચાંગુલભાઈ જખવાડિયા અને જયેશ ઉર્ફે કોહલી વિજયભાઈ ડાભીને ઝડપી લીધા હતા। પોલીસે વધુ પૂછતાછ કરતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા હતા। ત્યારે આ ગુનામાં વધુ 3 શખ્સ ધીરુભાઈ ઉર્ફે ઘંટી મંજીભાઈ મકવાણા, શોક રવજીભાઈ મકવાણા અને જિગ્નેશ ઉર્ફે ચીકુ મંગાભાઈ બારૈયા પણ સામેલ હોય તેને ઝડપવાના બાકી રહ્યા છે। જો કે પોલીસે કુલ ₹2,15,650નો મુદ્દામાલ કબજે લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા।